અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આ YouTube ચેનલના માધ્યમથી તમને ધોરણ 10 માં જે ગણિત આવે છે એ ગણિતના દરેકે દરેક ચેપ્ટરનું જે છે સરળ અને સાદી ભાષામાં સોલ્યુશન અહીંથી મળી રહેશે। તો આ YouTube ચેનલને જે છે તમારા અન્ય મિત્રોને પણ શેર કરો અને આ મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ના ગણિતનું જે છે બીજું ચેપ્ટર જે બહુપદી છે એની શરૂઆત કરીએ। ચાલો આની જે છે આપણે પહેલા સૌથી બેઝિક જે માહિતી જે છે જરૂરિયાત વાળી આખા ચેપ્ટર ની અંદર જે બેઝિક માહિતી અને ઘણી વખત જે છે આ બેઝિક માહિતીમાંથી પણ જે છે પ્રશ્ન પૂછાવાલા એક જે છે એની ચર્ચા કરીએ। તો ચાલો આપણે જે છે બેઝિક માહિતી શરૂઆત કરીએ। તો બેઝિક માહિતીમાં પહેલો પોઈન્ટ જે છે આવે છે ચલ રાશિ। તો કે ચલ રાશિ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો કે એની અહીંયા જે છે બેઝિક નોંધ એવી કે આપણે કહેવા માંગે છે કે એબીસીડી ના A to Z જે કઈ મૂળાક્ષરો આવેલા હોય એ મૂળાક્ષરોને આપણે ચલ રાશિ કહેવાય છે। હવે એના સમીકરણો જે છે અહીં લખ્યા છે સમીકરણના માધ્યમથી આપણે ધ્યાનમાં લઈએ તો કે પહેલું સમીકરણ મેં આપણે અહીંયા એવું લખીને આપ્યું છે કે 4x + 5। તો જોવા જઈએ તો અહીંયા જે છે એબીસીડી નું અક્ષર કોણ આવેલું છે? તો કે x। તો આ એબીસીડી નું અક્ષર x જે છે એને આ સમીકરણમાં શું કહેવાશે? ચલ રાશિ કહેવાશે। સાથોસાથ અહીંયા બીજા સમીકરણમાં તમે જોવા જાવ તો કે -6x + 8। તો અહીંયા પણ એબીસી નું અક્ષર કોણ આવેલું છે? x। તો આને શું કહેવાશે? આપણે ચલ રાશિ કહેવાશે। એ જ રીતે ત્રીજા સમીકરણની અંદર તમે જોવા જાવ તો કે 15y - 6। તો કે અહીંયા એબીસી નું અક્ષર કોણ આવેલું છે? y। તો આ y ને શું કહેવાશે? આપણે ચલ રાશિ કહેવાશે। આગળ જોવા જઈએ તો કે એની પછી જે છે શું આવે છે? તો કે સહગુણક। સહગુણક વાળા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ઘણી વખત જે છે અવારનવાર બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય, તો કે આને ખાસ આપણે ધ્યાનમાં રાખવું। તો એની નોંધ શું કહેવા માંગે છે? તો કે સમીકરણમાં ચલ રાશિ સાથે સંખ્યા કે એકમ ગુણાકારમાં જોડાયેલ હોય તો તે સંખ્યા કે એકમને સહગુણકો કહે છે। એટલે કે ચલ રાશિ સાથે સમીકરણમાં ચલ રાશિ આપેલું હોય તો એ ચલ રાશિ સાથે જે સંખ્યા ગુણાકારમાં જોડાયેલી હોય તો એ સંખ્યાને આપણે સહગુણક કહેવાય। હવે એના સમીકરણના માધ્યમથી આપણે સમજૂતી લઈએ તો કે અહીંયા સમીકરણ પહેલું એવું લખ્યું છે 4x + 5। જો તો ચલ રાશિ અહીંયા કોણ આપી દીધું છે? આપણે x। તો x ની સાથે ગુણાકારમાં કોણ આવેલું છે? અહીંયા 4। તો આ 4 જે છે એને શું કહેવાશે? આપણે સહગુણક કહેવાશે। શું કહેવાશે? સહગુણક કહેવાશે। આગળનું સમીકરણ જે છે થોડું ઘણું મોટું છે, એને ખાસ ધ્યાનમાં લેવાનું છે ભાઈ। તો કે અહીંયા જે છે સમીકરણ તમને એવું આપ્યું છે કે 8x² + 6x - 4। હવે તમે જોવા જાવ તો અહીંયા બે પદ જે છે એવા આપ્યા છે કે એની અંદર એબીસી નો અક્ષર સમાન આવેલો છે। તો એ પણ ખાસ ધ્યાને રાખવું। તો કે અહીંયા ચલ રાશિ જે છે ઘણી વખત જે છે વધારે પ્રમાણમાં એબીસી ના અક્ષરો આપ્યા હોય તો કઈ રીતે તમારે ધ્યાનમાં લેવી? તો કે દરેકે દરેક પદની અંદર જે એબીસીડી નો અક્ષર સમાન હોય એ જ ચલ રાશિ બને। તો કે અહીંયા તમે જોવા જાવ તો x² આપ્યું છે, અહીંયા આગળ પદમાં ખાલી x આપ્યું છે। તો બે જગ્યાએ એવું આપણે ગણતરીમાં લઈએ કે ચલ રાશિ અહીંયા x આપેલું છે। હવે અહીંયા સહગુણકના પ્રશ્ન પૂછાય કઈ રીતે? તો કે તમે જુઓ તો અહીંયા આગળ જે છે x² વાળું પદ આપ્યું છે, અહીંયા આગળ ખાલી તમને x વાળું પદ આપ્યું છે। તો પ્રશ્ન તમને આવી રીતે પૂછાય કે આપેલ સમીકરણમાં x² નો સહગુણક જણાવો। તો આપણે ખાસ x² વાળું પદ જોવાનું। તો x² વાળું પદ અહીંયા તમને આપ્યું છે તો એની સાથે ગુણાકારમાં કોણ આપ્યું છે? તો કે 8। તો આ 8 જે છે એ કોનો સહગુણક બન્યો? x² નો। એ જ રીતે આગળ તમે જોવા જાવ તો અહીંયા 6x આપ્યું છે, તો ખાલી x નો સહગુણક જણાવો એવી રીતે પણ પ્રશ્ન પૂછાય કે તો ખાલી x નો સહગુણક કોણ થાય? 6। અને વિદ્યાર્થી મિત્રો અહીંયા એ પણ તમારે ખાસ ધ્યાને રાખવું, જ્યારે સહગુણક બોલવામાં આવે ત્યારે સહગુણક જે છે એ નિશાની સાથે બોલો। એટલે કે અહીંયા x² નો જે છે સહગુણક +8 છે, ખાલી x નો સહગુણક +6 છે। એ જ રીતે આગળના સમીકરણમાં x નો સહગુણક કેટલા છે? તો કે +4 છે। આ ખાસ તમારે ધ્યાનમાં રાખવું। હવે ઘણી વખત જે છે આવો પ્રશ્ન તમને આપી દીધો હોય કે p of x = ax² + bx + c। જો તમે જોવા જાવ તો આ આખા સમીકરણની અંદર દરેકે દરેક જગ્યાએ એબીસી ના અક્ષરનો અહીંયા ઉપયોગ કરેલો છે। તો એબીસી ના અક્ષરો દરેકે દરેક જે આવ્યા છે એમાંથી આપણે ચલ રાશિ કઈ પકડવી? તો આપણે આગળ જે અહીંયા સમજૂતી લીધી એવી જ વસ્તુ ત્યાં ધ્યાનમાં લેવી। તો કે અહીંયા એવી વસ્તુ કઈ રીતે ધ્યાનમાં લેવી? તો કે ત્યાં તમારે જે છે દરેકે દરેક પદની અંદર કયો અક્ષર ખાલી સમાન છે? તો તમે જોવા જાવ તો અહીંયા બે પદ એવા છે કે આ પહેલું પદ અને આ બીજું પદ, એ બે જગ્યાએ એબીસી નો અક્ષર x જે છે એ સમાન છે। તો એને જ આપણે વિદ્યાર્થી મિત્રો કહેવાશે ચલ રાશિ। સાથોસાથ તમે જે છે અહીંયાથી પણ નક્કી કરી શકો કે ભાઈ p ની સાથે જે કઈ કાઉન્સની અંદર એબીસી નો અક્ષર આપ્યો હોય તો એ પણ તમારા આખા સમીકરણની અંદર ચલ રાશિ બને।
અહીંયાથી પણ તમે x નક્કી કરી કો અથવા તમે અહીંયાથી સમજૂતી લેવા જાવ તો બે પદ જે છે એની અંદર x વાળું પદ સમાન આપ્યું તો એ ચલ રાશિ કહેવાશે. હવે અહીંયા આગળ જે છે તમને સહગુણક કઈ રીતે પૂછે તો કે અહીંયા પણ આપણે આગળ જોઈએ રીતે પૂછાય કે x ના વર્ગનો સહગુણક કોણ છે તો કે x ના વર્ગનો સહગુણક અહીંયાથી કોણ નક્કી થયું a. હવે આ a જે છે ને એ સંખ્યા નથી તો એને શું કહેવાશે તો કે આપણે અહીં નોંધમાં જે છે એક શબ્દ લખ્યો શું લખ્યો છે એકમ. તો જુઓ તો x ના વર્ગનો સહગુણક કોણ કહેવાય a તો એને શું કહેવાશે એકમ એટલે આપણે તકલીફ ન પડે. એકમ એટલે શું તો કે અહીંયા એબીસી ના અક્ષરો જે છે ચલ રાશિ સિવાયના આપ્યા હોય તો એને એકમ તમે જે છે ધ્યાનમાં લઈ શકો ખરી. એ જ રીતે અહીંયા ખાલી x નો સહગુણક કોણ કહેવાય તો કે b એવું પણ વસ્તુ કહી શકાય. હાલો હવે આગળ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો આગળ જે છે એક નોંધ અહીંયા પણ ખાસ ધ્યાન રાખવા જેવી છે કે અચળ પદ કોને કહેવાય તો સમીકરણની અંદર મોટા ભાગે એવું પદ આપ્યું હોય ઘણી વખત ન પણ આપ્યું તો મૂંઝાવવાની જરૂરિયાત આપણે છે નહીં. તો છતાંય આપણે આગળ જોવા જઈએ તો કે અચળ પદ કોને કહેવાય તો કે સમીકરણમાં જે સંખ્યા કે પછી એકમ સાથે ચલ રાશિ જોડાયેલ ન હોય તે સંખ્યા કે એકમને આપણે શું કહેવાશે અચળ પદ કહેવાશે. એટલે તમારે વિદ્યાર્થી મિત્રો દરેકે દરેક સમીકરણ અંદર એક ખાસ વસ્તુ ધ્યાનમાં લેવાની કે જે તમને સંખ્યા આપી દીધી હોય અથવા એકમ આપી દીધો હોય એની સાથે કોઈ ચલ રાશિ જોડાયેલી ન હોય તો એને શું કહેવાશે આપણે અચળ પદ કહેવાશે. હવે એના બે સમીકરણ જે છે આપણે ધ્યાનમાં લઈને સમજૂતી લઈએ તો કે તમે જોવા જાવ તો પહેલું સમીકરણ તમને આપ્યું છે 15x + 9. જો તો અહીંયા પહેલું પદ જે છે એમાં એબીસી નો અક્ષર x આપ્યો છે તો એનો અર્થ એવું થાય કે અહીંયા ચલ રાશિ છે તો ચલ રાશિ સાથે સંખ્યા જોડાણેલી હોય તો એને આપણે અગાઉ જોયું એમ સહગુણક કહેવાય. અહીંયા તમે જોવા જાવ તો બીજું પદ 9 આપ્યું છે તો એ 9 ની સાથે કોઈ ચલ રાશિ જોડાણેલી નથી તો આ 9 જે છે કે ભાઈ +9 એવું પણ તમે કહી શકો તો +9 જે છે એ તમારું શું થયું તો કે અચળ પદ થયું. એ જ રીતે બીજા સમીકરણ અંદર તમે ધ્યાનમાં લેવા જાવ તો 21y² + 8y - 14 તો આ બે પદ એવા છે કે અહીંયા જે છે y નામનો અક્ષર આવેલો છે એબીસીડી તો એ તમારી ચલ રાશિ થઈ ગઈ એવું કહેવાય. તો કે ચલ રાશિ સિવાયનું પદ કોણ આવ્યું છે તો કે અહીંયા -14 તો આ -14 ને શું કહેવાશે આપણે અચળ પદ કહેવાશે. આગળ જોવા જઈએ તો આ પણ ટાઈપના પ્રશ્ન પૂછાઈ શકે ખરી ભાઈ કે આપેલ સમીકરણમાં જે છે ઘાત જણાવો. ઘણી વખત ઘાતક એવો શબ્દ પણ મૂકી દે તો પણ આપણે તકલીફ ન પડવી જોઈએ તો કે ભાઈ ઘાત અથવા ઘાતક કોને કહેવાય તો કે સમીકરણમાં ચલ રાશિની સૌથી મોટી ઘાતને જે છે આપણે ઘાત અથવા ઘાતક કહે છે. સમીકરણ તમારે જોવાનું અને એની અંદર ખાસ તમારે ધ્યાનમાં લેવાનું કે સૌથી મોટી ઘાત કઈ છે. સૌથી જે મોટી ઘાત આપેલું હોય એને જ આપણે જે છે એ સમીકરણની ઘાત અથવા ઘાતક કહેવાય. તો એની માટે આપણે એક સમીકરણ લીધું છે ધ્યાનમાં તો એમાં જોવા જઈએ તો એક સમીકરણ શું કીધું છે તો કે 4x ની 4 ઘાત વત્તા 5x ની 3 ઘાત માઇનસ 6x ની 2 ઘાત. તો આ ત્રણે ત્રણ પદ જે તમને આપ્યા છે એમાં ચલ રાશિની ઘાત જોવો તો આ પાછું ખાસ ધ્યાન રાખવાનું ચલ રાશિની જ ઘાત તમારે જોવાની. તો ત્રણે ત્રણ જગ્યાએ ચલ રાશિ તરીકે x જ આપ્યું છે તો એમાં સૌથી મોટી ઘાત કોણ દેખાય છે તો કે સૌથી મોટી ઘાત અહીંયા કેટલી આવશે 4 તો એને જ આપણે શું કહેવાશે ભાઈ બહુપદીની ઘાત. તો કે અહીં જે છે બહુપદીની ઘાત કેટલી છે 4 છે કેટલી છે 4. ચાલો વિદ્યાર્થી મિત્રો તો હવે આગળ આપણે જોઈએ તો કે બહુપદીના પ્રકારો. બહુપદીના પ્રકારો આમ તો જોવા જઈએ તો આ ચેપ્ટરની અંદર મુખ્ય 3 પ્રકારોનું ધ્યાનમાં લેવાનું છે. એમાંથી પહેલો પ્રકાર આપણે જોઈએ તો કે પહેલો પ્રકાર કયો છે સુરેખ બહુપદી. સુરેખ બહુપદીની જે થોડી ઘણી બેઝિક માહિતી આપણે ધ્યાનમાં લેવાની છે એની વાત કરીએ તો કે સૌથી મોટી ઘાત 1 હોય. જે સમીકરણ તમે લખો એમાં સૌથી મોટામાં મોટી ઘાત ચલ રાશિની જો 1 આવેલું હોય તો એ સમીકરણ કોનું બન્યું કહેવાય સુરેખ બહુપદીનું બન્યું એવું કહેવાય. આગળ જોવા જઈએ તો કે એનું પ્રમાણિત સૂત્ર શું છે તો કે એનું પ્રમાણિત સૂત્ર છે p of x = ax + b. હવે તમે જોવા જાવ તો કે અહીંયા જે છે p of x એનો અર્થ એવું છે કે અહીંયા જે છે ચલ રાશિ તમને x તરીકે આપી દીધું તો સમીકરણમાં ax + b એની અંદર x જે છે આપણી ચલ રાશિ બની તો એનો સહગુણક કોણ બન્યો b સોરી a. સહગુણક આપણે એનો a મળે છે અને સાથોસાથ તમે જોવા જાવ તો b ની સાથે કોઈ ચલ રાશિ નથી તો કોણ થાય છે એ અચળ પદ થશે. આગળ જોવા જઈએ તો કે જ્યાં a b belongs to r એનો અર્થ એવું થાય કે a અને b જે છે એ કઈક વાસ્તવિક સંખ્યા હશે પરંતુ a not equal to 0 એનો અર્થ એવું થાય કે તમે જે કઈ સમીકરણ લખો એ સમીકરણની અંદર a ની કિંમત તમે 0 લઈ શકો નહીં. a સિવાયના કોઈ પદ હોય તો કે a સિવાયનું પદ અહીંયા b છે તો b જે છે એ વાસ્તવિક સંખ્યા જે છે બને તો એની જગ્યાએ તમે 0 લેવો હોય તો લઈ શકો. આગળ જોવા તમે જઈએ તો કે એના સમીકરણ તમને મેં થોડા ઘણા લખી દેતો સમીકરણ કેવા બને તો કે 8x + 5
જો તો ચલ રાશિ અહીંયા જે છે x તરીકે આવેલ છે, એની કાંઈ ન હોય તો અહીંયા એક ઘાત તમે દર્શાવ્યો એટલે મોટી ઘાત 1 થઈ. બીજું સમીકરણ તમે જોવા જાવ તો -3x + 4, તો અહીંયા પણ જે છે x ની મોટી ઘાત 1 થઈ એટલે સમીકરણ જે છે સુરેખ બહુપદીનું બન્યું. ઘણી વખત જે છે આવી રીતે પણ ડાયરેક્ટ આપી દે કે 9x, બીજું પદ જે છે ભલે ન હોય પણ પહેલું પદ હાજર હોવું જોઈએ ચલ રાશિ વાળું, એટલે એને સુરેખ બહુપદીનું પણ સમીકરણ કહેવાય. આગળ જોવા જઈએ તો આ બે પોઈન્ટ જે છે મહત્વના છે. એમાંથી આ પોઈન્ટ શું કીધું છે કે સુરેખ બહુપદીને ફક્ત એક જ શૂન્ય હોય. કેટલા શૂન્ય હોય? એક જ શૂન્ય હોય. એ શૂન્ય તમને કઈ રીતે મળે તો કે x બરાબર -b/a. હવે આ જે છે કિંમત તમારે ક્યાંથી લેવાની તો કે એની માટેનું જે પ્રમાણિત સૂત્ર છે એ ધ્યાને લેવાનું. જો તો x ની સાથે જે છે કિંમત જે આવેલી હોય એ કિંમત કોની કહેવાશે તો કે a ની કહેવાશે. સાથોસાથ સમીકરણમાં જો કોઈ અચળ પદ આપી દીધું હોય તો કોની જગ્યાએ લેવાનું હોય? b ની જગ્યાએ લેવાનું. એવી રીતે તમને જે છે સુરેખ બહુપદીનું અહીંયા શૂન્ય મળશે. સાથોસાથ જે છે એક આ પણ ખાસ તમારે ધ્યાનમાં લેવા જેવું છે ભાઈ કે સુરેખ બહુપદીનો આલેખ સીધી રેખામાં હોય અને એને બીજું શું કહેવાય તો કે એને આપણે બીજું કહેવાય સુરેખ રેખા સ્વરૂપે હોય છે ભાઈ. હાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે પ્રકાર બીજો જે છે આપણે જોઈએ તો બીજો પ્રકાર છે દ્વિઘાત બહુપદી. મોસ્ટ ઓફલી જે છે બોર્ડની પરીક્ષામાંથી આમાંથી જે છે વધારે પ્રશ્ન પૂછાય એટલે આને ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. બીજો પ્રકાર જોવા જઈએ તો બીજો પ્રકાર કયો છે તો કે દ્વિઘાત બહુપદી. એની અંદર થોડી ઘણી બેઝિક માહિતીમાં જોવા જઈએ તો ભાઈ સૌથી મોટી ઘાત 2 હોય છે. દ્વિઘાત બહુપદીમાં સૌથી મોટી ઘાત કેટલી હોય તો કે 2 હોય છે. આ ખાસ ધ્યાને રાખવું. અને એનું પ્રમાણિત સૂત્ર તો કે પ્રમાણિત સૂત્ર આવું છે p of x બરાબર ax² વત્તા bx વત્તા c. જ્યાં આપણે જોવા જઈએ તો કે a, b અને c આ જે એકમો જે છે એ belongs to r, એનો અર્થ વાસ્તવિક સંખ્યા છે આગળ, પરંતુ a not equal to 0. આ ખાસ તમારે ધ્યાને રાખવાનું છે. એટલે કે આ જે સમીકરણ તમને દેખાય છે એની અંદર x ના વર્ગની સાથે જે a આવેલો છે એની જગ્યાએ 0 મુકાશે નહીં. બાકી અહીંયા b છે અથવા c છે ત્યાં તમે વાસ્તવિક સંખ્યાની કિંમત 0 લઈ શકો તો હાલે. આવો પણ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયેલો છે એટલે ખાસ ધ્યાને રાખવું. a ની કિંમત 0 હોઈ શકે ખરી તો કે a ની કિંમત 0 હોઈ શકે નહીં. આગળ જોવા જઈએ તો કે એના જે છે થોડા ઘણા ઉદાહરણો આપણે અહીં લીધા છે તો કે p of x બરાબર 9x² - 6x વત્તા 16. જોવા જઈએ તો કે સૌથી મોટી ઘાત કેટલી છે? 2. એટલે આ કયું સમીકરણ થયું કહેવાય? દ્વિઘાત સમીકરણ થયું એવું કહેવાય. અહીંયા આગળ તમે જોવા જાવ તો બીજું સમીકરણ 12x² વત્તા 4. જો અહીંયા બે પદ છે ફક્ત, એનો કાંઈ વાંધો નહીં. બે પદ ભલે રહ્યા પણ મોટી ઘાત કેટલી છે? અહીંયા 2 છે એટલે દ્વિઘાત સમીકરણ કહેવાય. અહીંયા હું જે છે એક સમીકરણ અલગથી લખું છું કે હું આવું લખી નાખું 3x². તો આ પણ જે છે દ્વિઘાત સમીકરણ પણ કહેવાય. શું કામ તો કે સૌથી મોટી ઘાત કેટલી છે? અહીંયા 2 એટલે દ્વિઘાત સમીકરણ બન્યું એવું કહેવાય. આગળ જોવા જઈએ તો હવેનો પ્રશ્ન જે પોઈન્ટ છે એ મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી કઈ રીતે તો કે આમાંથી ઘણી વખત પ્રશ્ન બની શકે છે. એટલા માટે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય હોય. જો આ શબ્દ ખાસ પકડી રાખજો, વધુમાં વધુ કેટલા શૂન્ય હોય? 2. પ્રશ્ન પૂછાય ત્યારે ઘણી વખત ઓપ્શનમાં જે છે દ્વિઘાત બહુપદીના શૂન્ય 2 પણ ઓપ્શન હોય, 2 કરતા વધારે પણ હોય, 2 કરતા જે છે ઓછા પણ હોય. આને ખાસ તમારે ધ્યાનમાં રાખવું. તો જવાબ તમારો શું બનશે? વધુમાં વધુ, વધારેમાં વધારે 2 શૂન્ય હોય, એનાથી ઓછા શૂન્ય હોય તો એ હાલી શકે ખરી, પણ તમારે આ પોઈન્ટ ખાસ યાદ રાખવો. આગળ જોવા જઈએ તો કે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. આમાંથી પણ પ્રશ્ન હવે હાલમાં પૂછે છે. નવા ટ્રેન્ડ મુજબ જે છે પ્રશ્ન આમાંથી ઘણી વખત આવે છે, ખાસ ધ્યાને રાખવું. તો કે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય હોય તો એનો સંબંધ જે છે એ જરૂરિયાત પ્રમાણે હવે પૂછાય છે. પહેલો પોઈન્ટ જોવા જઈએ તો કે શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો, હવે આને બીજી વસ્તુ એ પણ કહેવાય. અહીંયા આગળ જે છે શૂન્યનો સરવાળો એટલે મેં લીધું છે આલ્ફા વત્તા બીટા. આ આલ્ફા અને બીટા જે છે ને એ દ્વિઘાત બહુપદીના શૂન્યો છે. હવે એનો મેં સંબંધ જે છે અહીંયા કઈ રીતે દર્શાવ્યો છે તો કે સરવાળામાં. એટલા માટે આપણો પોઈન્ટ શું બન્યો? શૂન્યનો સરવાળો. તો કે શૂન્યના સરવાળા માટેનું સૂત્ર શું બને? -b/a. હવે આને આપણે જે છે વ્યવસ્થિત સમજવા જઈએ તો ડાયરેક્ટ સમીકરણમાંથી કઈ રીતે લેવા તો કે -b. b એટલે કહેવાશે ઈ -x નો સહગુણક. x નો જે સહગુણક હોય પણ કેવી રીતે લેવો? આપણે માઈનસ તરીકે લેવો. છેદમાં a છે તો a કોનો સહગુણક છે તો કે x ના વર્ગનો સહગુણક. તો એ ક્યાં લેવો? નીચે. એટલે આ તમારે સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. હવે બીજો સંબંધ જોવા જઈએ તો બીજો સંબંધ આપ્યો છે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે 2 શૂન્ય જે છે ને શેમાં રાખવા પડે? આપણે ગુણાકારમાં રાખવા પડે. આની વચ્ચે ઘણી વખત જે છે ડોટ નું પણ જે છે ચિહ્ન મૂકેલું હોય, મૂંઝાવણ નહીં, એ ગુણાકાર દર્શાવે છે.
બરાબર એનું સૂત્ર શું બનશે તો કે c ના છેદમાં a. હવે c એટલે શું કહેવાશે અચળ પદ, a એટલે શું કહેવાશે x ના વર્ગનો સહગુણક. આ બે જે છે સંબંધ તમારે ખાસ યાદ રાખવા, પ્રશ્ન ઘણી વખત પૂછાય છે ખાસ કઈ રીતે તો કે દ્વિઘાત બહુપદીના બે શૂન્ય આલ્ફા વત્તા બીટા બરાબર ખાલી જગ્યા થાય. તો ખાલી જગ્યા થાય એનો અર્થ શું છે કે આવડા લોકો અહીંયા સૂત્ર પૂછી લીધું એટલે પ્રશ્ન આવી રીતે અહીંયા બને છે, ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે દ્વિઘાત બહુપદીની જે ચર્ચા કરી હતી એની અંદર મહત્વનો જે પોઈન્ટ છે એની વાત કરી તો કે દ્વિઘાત બહુપદી જે છે એનો આલેખ વિદ્યાર્થી મિત્રો આ ખાસ તમારે જે છે ધ્યાનમાં રાખવા જેવો પોઈન્ટ છે, કારણ કે અવારનવાર જે છે પરીક્ષામાં પૂછાય છે કે દ્વિઘાત બહુપદી જે છે એનો આલેખ કેવો જોવા મળે તો કે દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલયાકાર જોવા મળે. પરવલયાકાર એટલે કોને કહેવાય, એનો આકાર કેવો હોય તો કે એનો આકાર જે છે યુ આકારનો હોય. કેવા આકારનો હોય? યુ આકારનો હોય. હવે એની અંદર જે છે કાં તો તમને ડાયરેક્ટ પૂછી નાખે કે દ્વિઘાત બહુપદી જે છે એનો આલેખ કેવો જોવા મળે તો કે એનો આલેખ પરવલયાકાર જોવા મળશે, અથવા તો તમને જે છે કોઈ સમીકરણના આધારે પૂછે, અથવા અહીંયા જે નોંધ આપી છે એ ટાઈપ પણ તમને પ્રશ્ન પૂછે. કઈ રીતે તો કે જો એ ગ્રેટર ધેન 0 તો એનો આલેખ કેવો મળે તો કે ઉપર તરફ ખુલ્લો પરવલયાકાર મળે છે ભાઈ. કે જ્યારે a ની કિંમત જે છે 0 કરતા મોટી હોય ત્યારે તેનો આલેખ જે છે કેવો જોવા મળે તો કે ભાઈ ઉપરની તરફ ખુલ્લો. જો આ દેખાય છે ને ઉપરની તરફ ખુલ્લો યુ આકાર પણ ઉપરની તરફ ખુલ્લો જે છે એનો આકાર ધરાવે છે. અથવા તમને જે છે આવી રીતે પણ પ્રશ્ન પૂછે કે ડાયરેક્ટ સમીકરણ તમને આપી દે. ધારો કે સમીકરણ જે છે તમને આવું આપી દીધું ભાઈ કે p ઓફ x બરાબર 2x નો વર્ગ વત્તા 4x માઇનસ 5. આપેલ સમીકરણનો જે છે આલેખ જણાવો. હવે પહેલા તો વિદ્યાર્થી મિત્રો આપને એ ખબર પડવી જોઈએ કે અહીંયા જે છે મહત્તમ એટલે કે વધુમાં વધુ મોટામાં મોટી ઘાત 2 છે એટલે આ દ્વિઘાત બહુપદી થઈ ગઈ. દ્વિઘાત બહુપદી થઈ ગઈ ભાઈ. આપણે એનું પ્રમાણિત સૂત્ર જોવા જઈએ તો કે x ના વર્ગની સાથે a હતું ભાઈ, તો એની જગ્યાએ કોણ કિંમત આવી તો કે 2. 2 એટલે કે 0 કરતા મોટી કિંમત થઈ. અથવા તમે એવું પણ યાદ રાખી શકો કે અહીં મેં કૌંસમાં લખી દીધું હતું કે એની કિંમત ધન હોય એનો અર્થ એવું થાય કે 0 કરતા મોટી કિંમત કહેવાય. ત્યારે જે છે આવા સમીકરણ જે છે એનો આલેખ કેવો મળે તો કે એનો આલેખ પણ જે છે આપણે ઉપરની તરફ પરવલયાકાર જોવા મળે છે. આગળ જોવા જઈએ તો કે જો a લેસ ધેન 0 તો નીચે તરફ ખુલ્લો પરવલયાકાર મળે છે. જો અહીંયા આપણે આકાર દેખાય છે નીચેની તરફ જે છે એનો યુ આકાર જે છે ખુલ્લો આપણે જોવા મળે. અથવા જે છે તમને સમીકરણ દ્વારા પણ પ્રશ્ન પૂછે કે ભાઈ કે p ઓફ x બરાબર માઇનસ 2x નો વર્ગ વત્તા 8x માઇનસ 5. આ સમીકરણ આપણે જાતે લીધેલા છે, પણ તમારે ફક્ત જે છે ફોકસ અહીંયા કરવાનું છે કે અહીંયા આગળ તમે x ના વર્ગની સાથે જે છે કિંમત આપી તમને કેવાય. જો અહીંયા માઇનસ આપી એનો અર્થ એવું થાય કે a ની કિંમત 0 કરતા નાની છે. એની કિંમત 0 કરતા નાની હોય ત્યારે તેનો આલેખ જે છે આપને નીચેની તરફ ખુલ્લો પરવલયાકાર જોવા મળે છે. આ સમીકરણ દ્વારા પણ પ્રશ્ન પૂછે કે અથવા તમે બે રીતે વસ્તુ યાદ રાખી શકો ખરી ભાઈ કે જો એની કિંમત ધન હોય તો ઉપરની તરફ ખુલ્લો પરવલયાકાર, એની કિંમત ઋણ હોય તો નીચેની તરફ ખુલ્લો પરવલયાકાર જોવા મળે છે. આ તમારે જે છે દ્વિઘાત બહુપદી જે છે એના આકારની બેઝિક માહિતી તમારે ખાસ ધ્યાને રાખવાની છે. અવારનવાર પ્રશ્ન એમાંથી પૂછાય છે. હવે આગળ જોઈએ તો ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી જે છે એની અંદર તમારે 2 થી 3 પોઈન્ટ જ યાદ રાખવાના છે. પહેલો પોઈન્ટ તો કે ભાઈ સૌથી મોટી ઘાત કેટલી હોય? 3 હોય છે, તો જ એની ત્રિઘાત બહુપદી કહેવાય. અને એનું પ્રમાણિત સૂત્ર જોવા જઈએ તો કે p ઓફ x બરાબર ax ની 3 ઘાત વત્તા bx ની 2 ઘાત વત્તા cx વત્તા d. જ્યાં આપણે જોવા જઈએ તો કે a b c અને a b c અહીંયા આપણે જે છે એક પોઈન્ટ ભૂલાઈ ગયો છે. a b c અને સાથોસાથ d belongs to r, પરંતુ a not equal to 0. એટલે કે અહીંયા a b c અને d જે છે એ કઈક વાસ્તવિક સંખ્યા હશે, પરંતુ એની અંદર વાસ્તવિક સંખ્યામાં a ની કિંમત જે છે આપણે ક્યારેય 0 લઈ શકશું નહીં. એ આપણે દરેક પ્રમાણિત સૂત્રની અંદર આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. સાથોસાથ જે છે એક આ મોસ્ટ પોઈન્ટ જે છે તમારે ધ્યાને રાખવાનું છે કે ત્રિઘાત બહુપદી જે છે એ ત્રિઘાત બહુપદીમાં વધુમાં વધુ 3 શૂન્ય હોય છે. ફરી વખત જે છે આપણે શૂન્યની વાત કરીએ તો કે સુરેખ બહુપદીમાં જે છે ફક્ત એક જ શૂન્ય હોય છે. દ્વિઘાત બહુપદીમાં વધુમાં વધુ 2 શૂન્ય હોય છે અને ત્રિઘાત બહુપદી જે છે એમાં વધુમાં વધુ 3 શૂન્ય હોય છે.